અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિ કૌશલ્ય પ્રસાદનો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયો છે। ધાર્મિક ગુરુના વાયરલ ઉશ્કેરણીજનક વિડીયોને લઈ હવે વિવાદ સર્જાયો છે। ગુંડાગીરી કરવા હરિભક્તોને ઉશ્કેર્યાનો આ વિડીયો વાયરલ થયો છે। કૌશલ્ય પ્રસાદે ટાર્ગેટ કરીને ટીચી નાખો, હું પોલીસને જોઈ લઈશ, ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે, ફરિયાદ મારી પાસે આવવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, ફરિયાદી ના થવું તહોમતદાર જ થવું, સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો પણ માણસ છૂટી જાય છે, આમ તેઓ બોલતા એ વિડીયોમાં સાંભળવા મળે છે। કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તહોમતદાર થવું, તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું, અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલા કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે, અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે, હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી।